સ્કંદ વિસર્ગ લીલા 31 અધ્યાય મહાપ્રભુજી પ્રકરણ વિભાગ બતાવે છે ચતુર્થ સ્કંદના 4 પ્રકરણ બતાવ્યા. ધર્મ પ્રકરણ, અર્થ પ્રકરણ, કામ પ્રકરણ અને મોક્ષ પ્રકરણ, જેને આપણે ચતુર્વિધ પુરુષાર્થ કહીએ છીએ ને. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ જેને દરેકે જીવનમાં સિદ્ધ કરવાના છે. પહેલું પ્રકરણ છે ધર્મ પ્રકરણ. દુનિયામાં દરેક માણસને ધર્મની આકાંક્ષા અને આવશ્યકતા છે. કોઈ ભગવાનમાં માનતો હોય, ન માનતો હોય, આસ્તિક હોય, નાસ્તિક હોય, પાપી હોય, દુરાચારી હોય, પણ ધર્મની ઈચ્છા તો બધા જ રાખે છે. બધા આગળ ક્રોધ કરતો હોય, કોણે એવું છે કે મારી સામે કોઈ ક્રોધ કરે? ક્રોધી વ્યક્તિને પણ સામે તો શાંતિ જ જોઈએ છે. બધાને છેતરતો હોય, કોણ એમ એવું છે કે મને કોઈ છેતરે? સામે તો એની ઈમાનદારી જ જોઈએ છે. 4 ચોર પણ ચોરી કરીને આવે ને તો શું કહે? ચલો ઈમાનદારીથી 4 ભાગ કરી લો. આયા છે ચોરી કરીને, ઈચ્છે છે તો ઈમાનદારી જ ને. દુનિયાના કોઈ પણ માણસને અધર્મ જોઈતો નથી. બધાને પોતાના માટે તો ધર્મ જ જોઈએ છે. ધર્મની જ આકાંક્ષા છે. ભલે ધર્મમાં માને કે ન માને, ધર્મનું આચરણ કરે ન કરે, ઈચ્છા તો ધર્મની જ છે. ધર્મ એ કલાક બચે છે એ કરવાની એક્ટિવિટીનું નામ ધર્મ નથી. ધર્મ એ લાઈફની ડિમાન્ડ છે, આપણા આત્માની માંગ છે. આપણે બધા જ ધર્મ ઈચ્છીએ છીએ, પણ હા, પ્રકૃતિના પ્રભાવને કારણે ધર્મનું આચરણ ન કરી શકીએ એ જુદી વાત છે. બાકી એક નાનકડા બાળકને પણ ઊભો કરીને પૂછો ને કે શું કરાય ને શું ન કરાય, તો એ સાચા જવાબ આપશે. ધર્મ અને અધર્મ કોણ નથી જાણતું? અહીંયા જેટલા બેઠા છો, જો હું પ્રશ્ન કરું, તમે હા કે નામાં જવાબ આપજો. માણસે ચોરી કરવી જોઈએ, હા કે ના? હા તો ના જોરથી તો બોલો. ક્રોધ કરવો જોઈએ, દયા રાખવી જોઈએ. જો બધાને બધી ખબર છે તોય થાય છે? કોને ખબર નથી? શું કરાય શું ન કરાય કોણ જાણતું નથી? દુર્યોધને એ જ કહ્યું ને મહાભારતમાં, જાનામિ ધર્મમ નચમે પ્રવૃત્તિ, જાનામિ અધર્મમ નચમે નિવૃત્તિ. ધર્મ શું છે હું જાણું છું, છતાં આચરણ કરી શકતો નથી. અધર્મ શું છે હું જાણું છું, છતાં એને છોડી શકતો નથી. કારણ પ્રકૃતિને વશ આપણે છે. એટલે જ આપણે ત્યાં બ્રહ્મ સંબંધ લઈએ છીએ. કારણ કે પ્રકૃતિ આપણને તરવા નહીં દે, ભગવત પ્રાપ્તિ સુધી પહોંચવા નહીં દે. પણ જ્યારે પ્રકૃતિને પરાધીન છીએ તો કેમ ઉગરી શકાય? તો જે પ્રવૃત્તિ અને પ્રકૃતિથી ન થઈ શકે એ કોઈના પ્રભાવથી થઈ શકે. જેમ સૂરજ ઉગે તો એના પ્રભાવથી કેવા કમળો ખીલી જાય. સૂરજ કઈ હાથ લાંબો કરીને એક એક પાંખુડીઓ ખોલે છે? ના, સૂર્યનો પ્રભાવ આવે એટલે કમળ ખીલી જાય. એમ જ બ્રહ્મ સંબંધ એટલે વિધિવત ભગવાનની શરણાગતિ. અને જ્યારે ભગવાનની શરણાગતિ લો છો અને ભગવાનના પ્રભાવમાં આવો છો ને, તો આપમેળે ધર્મના કમળો આપણા હૃદયમાંથી ખીલવા લાગે છે. સદગુણોના કમળો આપમેળે ખીલવા લાગે છે. તો પ્રયાસથી ન કરી શકો તો કોઈના પ્રભાવથી કરી જજો. કોઈ એવું સ્થાન, કોઈ એવો ગુરુ, કોઈ એવો મંત્ર, કોઈ એવું સ્વરૂપ, કોઈ એવું ગ્રંથ, કોઈના પણ એક એવા મહાનતમ તત્વના પ્રભાવમાં જીવન રાખજો, જેથી એ પ્રભાવથી તમારી અંદર ધર્મના કમળો ખીલતા રહે. એ સૂર્ય રૂપ એ પ્રભાવી તત્વ, કોઈ એક એ તત્વ જીવનમાં એનો પ્રભાવ રાખજો. કારણ કે આ પ્રકૃતિ તમને નહીં તરવા દે. પ્રકૃતિ પરવશ બનાવશે ઈચ્છાઓની. પણ જ્યારે સૂર્ય ઉગે ત્યારે દીવો પણ કરીએ તો દીવાનો પ્રકાશ ન દેખાય, એ સૂર્યના પ્રકાશમાં ઢંકાઈ જાય. એમ જ પ્રભુનો પ્રભાવ આપણી પ્રકૃતિને શૂન્ય કરી દેશે, પ્રકૃતિને સહજમાં ઓગાળી દેશે. પછી પ્રકૃતિની અસર નહીં આવે, ભગવાનના પ્રભાવની અસર આવશે. તો ધર્મ, બીજો અર્થ, દરેકને જીવનના સુખના સાધનો જોઈએ છે, અર્થ પ્રકરણ આવ્યું. અને સુખ મેળવવું એ કોઈ પાપ થોડી છે. દરેકને સુખના સાધનો જોઈએ છે, અને સુખી થવું એ કોઈ પાપ નથી. સમાજ સુખી થાય એના માટે તો ધર્મ છે. તો ઘણી વાર આપણે એટલું બધું સાંભળીએ, વૈરાગીઓ ને સંન્યાસીના મુખે જ્યારે એવું સાંભળીએ, આ બધું બંધન ને આ બધું પાપ ને આ બધું પતન ને આ બધું, આ ગ્રહસ્થનો આ જ ધર્મ છે. ગ્રહસ્થી આ જ રીતે રહેવાનું. ધર્મ એમ ઈચ્છે છે કે તમે બધા જ ખૂબ સુખી થાઓ, અને એ જ તો ધર્મનું ફળ છે. સુખ જ તો છે, દુઃખી થવા માટે થોડી ધર્મ છે. અને કોઈ દુઃખ અને ભગવાન એને કોઈ મેળ થોડી છે. ઘણાને એમ જ થાય કે બસ
દુખી રહે ને ભગવાન મળે, સુખી ના મળે એવું કોને? ભાગવતમાં બધા જ રાજા મહારાજાઓની જ કથા છે. લગભગ 99% જોશો તો બધા રાજા મહારાજાઓની જ કથા છે. સુખની સામે કોઈ વિરોધ નથી. અને ઘણાને વિરોધ એમ થાય, આ તો કેમ થયા સુખી, અમે તો જાણીએ નામ તે. લોકો ન થઈ શકે ને એટલે સુખીના દોષો જોવા લાગે. આ સમાજની બહુ કમી છે. સુખનો વિરોધ જે સમાજ કરતો રહે છે, સમાજ ક્યારેય ઉન્નતિને પામતો નથી. સુખને સહયોગ કરો, સુખી વ્યક્તિથી પ્રેરણા લો, પ્રભુ પાસે આશીર્વાદ માંગો કે આવું અમારું છે. એક વ્યક્તિ સુખી વ્યક્તિ ઊભો હતો અને એક સામે સાધારણ વ્યક્તિ ઊભો હતો. એને કહ્યું, મારી પાસે 400ની ઘડિયાળ છે, તારી પાસે 4 લાખની ઘડિયાળ છે, ફરક શું છે? ટાઈમ તો એક જ બતાવે છે ને. ત્યારે પેલા સુખી વ્યક્તિએ કહ્યું, ના, એક જ નથી બતાવતો. તારી 400ની ઘડિયાળ તારો ટાઈમ બતાવે છે, મારા 4 લાખની ઘડિયાળ મારો ટાઈમ બતાવે છે. અને એટલા માટે બીજા લોકોના સુખની ઈર્ષા કરવા કરતા સમર્થ બની બીજા ઉપર દયા અને મદદ કરવી સારી. અસમર્થ રહી સુખીની ઈર્ષા કરવા કરતા સમર્થ બનીને બીજાને મદદ કરવી સારી છે. એટલા માટે સમાજ ક્યારે પણ નેગેટિવ પંથે ન જવો જોઈએ. નકારાત્મક વિચારધારામાં ક્યારે જીવવો ન જોઈએ. ધર્મ બધાને સુખી બનાવવાનો પ્રયાસ કરે છે. અર્થ પણ પુરુષાર્થ છે. ધર્મ, અર્થ, ત્રીજું છે કામ. દરેકના જીવનમાં કોઈ ને કોઈ કામનાઓ રહેલી છે. અને કામનાઓ જ તો જીવનનો ફોર્સ છે ને, સોર્સ છે. વિવિધ કામનાઓ છે તો જ માણસને મહેનત કરવાની ઈચ્છા થાય, આગળ વધવાની ઈચ્છા થાય. બસ ભાગવત કામ એ કરે છે, કામનાઓમાંથી કાઢી ભાવનાઓમાં જોડવાનું કામ કરે છે. કે કેવલ સ્વ કેન્દ્રિત કામનાઓમાંથી કાઢે છે અને તમારી કામનાઓના કેન્દ્રમાં ભગવાનને મૂકી દે છે. મહાપ્રભુજીના શબ્દોમાં કહું તો વ્યાવૃત્તોપી હરૌ ચિત્તમ. વ્યાવૃત્તિ કરો પણ ચિત્ત હરિમાં રાખો, મારા ઠાકોરજી માટે. લૌકિક સિદ્ધિ પામવી એમાં કોઈ કમી નથી, પણ લક્ષ્ય અલૌકિક રાખો, લક્ષ્ય ઉત્તમ રાખો. ખૂબ મારે કમાવું છે અને કમાઈશ ને, આવી હોસ્પિટલ બાંધીશ, આવી સ્કૂલ બાંધીશ, આવું મંદિર બાંધીશ, આવું ભગવત ધામ બાંધીશ. લક્ષ્ય અલૌકિક રાખો તો લૌકિક સિદ્ધિઓ તો સ્વતઃ પ્રાપ્ત થઈ જશે. નહીં તો ઘણી વાર લોકો એમ કહે છે સમાજ સેવા કરવી જોઈએ કે પ્રભુ સેવા કરવી જોઈએ. લોકોની હોશિયારી જુઓ, બંનેને ઓપ્શનમાં આ બંને ઓપ્શન છે જ નહીં. લોકોની ચતુરાઈ એવી છે, આ ભગવત સેવા કરવા કરતા સમાજ સેવા, પણ આ ઓપ્શન નથી. તમે વડોદરાથી મુંબઈ જવા નીકળો ને તો સુરત તો વચ્ચે આવી જ જાય. સ્પેશિયલ જવું ન પડે. જે પ્રભુની સેવા કરવા નીકળ્યો હોય ને એના હૃદયમાં માનવ માટે કરુણા પ્રગટી જ જાય. એને જુદું કરવાની, જે ભગવાનને પ્રેમ કરે, પ્રકૃતિને પ્રેમ કરે, માનવને પ્રેમ કરે, ગરીબને મદદ કરે, પશુને પ્રેમ કરે, પંખીઓને પ્રેમ કરે, જીવ જંતુઓને પ્રેમ કરે, આ બધા પ્રેમ હૃદયમાં પ્રગટ્યા ન હોય ને તો ભગવાન માટેનો પ્રેમ પ્રગટી જ ન શકે. એટલે ક્યારે પણ એવી એક માન્યતામાં ન રહેતા કે આ બંને ઓપ્શનમાં છે કે કયું ચૂઝ કરું. આ ઓપ્શન છે જ નહીં. આ એક જ રસ્તામાં આવતા જુદા જુદા પડાવો છે. જે ઈશ્વરને પામવા નીકળે છે એના જીવનમાં માનવ માટેની કરુણા સહજ પ્રગટી જ જાય છે. એટલે એ વિચારવું છે. ભગવાન પાસે તો આપણે જઈને આપણા હૃદયને વધારે ભાવુક બનાવીએ છીએ. ઠાકોરજી પાસે જઈને માંગીએ છીએ કે પ્રભુ એવી શક્તિ આપજે કે તારા સર્જનની પણ સેવા કરી શકું. તારા સ્વરૂપની સેવા તો કરું છું, પણ તે જે સર્જ્યું છે ને એની પણ સેવામાં હું જોડાઈ શકું છું. એટલે બહુ સહજ છે. પ્રભુ પાસે, પ્રભુ માટે જેને ભાવુકતા, અરે જે દેખાતો નથી એને જે પ્રેમ કરી શકે છે તો દેખાય છે એના માટે પ્રેમ પ્રગટે, એમાં શું આશ્ચર્ય છે. એટલે કોઈ આવા લોજિક આપતું હોય ને, માનવ સેવા કે પ્રભુ, આ બંને ઓપ્શન ન માનતા. આ પ્રભુ તરફ જવાના પડાવો છે. માનવની જોડે પ્રેમ કરતા, સેવા કરતા 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 જ્યારે એના મનમાં એ આત્માનો ભાવ જાગશે કે આ બધાનું સર્જન કોણે કર્યું છે, આ બધાને સુખી કરી કોણ શકે છે, તો કે પરમાત્મા. રોજ સત્કર્મ કરી અને પરમાત્માને પગે લાગવા જજો કે પ્રભુ તું કરાવે છે અને તું મને આ સત્કાર્ય માટે નિમિત્ત કરે છે. મને સેવા કરવાનો ક્યારે અહંકાર ના આવે એવા મને આશીર્વાદ આપજે. પ્રભુ પાસે જઈને તમારા સંચિત થયેલા પુણ્યો પણ ભગવાનના ચરણોમાં મૂકી દો.
તો કામનાઓમાંથી નીકળી ભાવનાઓ તરફ. ગોપીઓ જુઓ ને, આ જ છે કામનાઓમાંથી ભાવનાઓ તરફ જવાનો રસ્તો. ચોથું પ્રકરણ મોક્ષ પ્રકરણ. દુનિયાનો દરેક વ્યક્તિ મુક્તિ ઈચ્છે છે. જે મેળવ્યું છે એને છોડીને આનંદ આવે છે માણસને. આ મુક્તિ સ્વભાવ છે માણસનો, એ પ્રયાસ નથી, સ્વભાવ છે. જે મેળવ્યું એનાથી છૂટીને આનંદ આવે. એમ થાય કે આપણું એક ઘર બની જાય, ગિરિરાજ બાબા પરિક્રમા કરવા આવી, 56 ભોગ કરાવી, મારું એક ઘર, અને ઘર બની ગયું. હવે એ જ ઘરમાંથી 1 વર્ષ સુધી તમને કોઈ ફરવા ના લઈ જાય તો આખું ઘર માથે લઈ લો કે નહીં? અરે ઘરમાં જ રહેવાનું છે, બધા બહાર જાય છે ને આપણે જ ઘરથી ક્યાંય નથી જતા. કેમ? આ ઘર માટે તો માનતા રાખી હતી ને, હવે છોડીને આનંદ આવે છે. મુક્તિ આનંદ આપે છે. એમ છે, એક બાળક થઈ જાય તો સારું, એક બાળક થઈ ગયું, આ સ્કૂલે જાય તો શાંતિ. કેમ? આના માટે તો માનતાઓ રાખી હતી. પેલા કે ને કે બાળક માટે રાંદલ તેડે, પણ બાળક થઈ જાય પછી એને કોઈ ના તેડે. પેલો કે તું તેડ, પેલો કે હા તેડે. એનાથી મુક્ત થઈને આનંદ આવે. મોટું ઘર બાંધી અને પછી એમ થાય 7 દિવસ નેચરોપેથીમાં જઈ આવીએ. અને લોકો એવી નેચરોપેથીમાં આજકાલ તો જ્યાં લાઇટ ના હોય ને કંઈ પાણી ના હોય ને બધું ઓર્ગેનિક ખેતીમાંથી ફૂડ આવે ને પાછો 7 દિવસ શું રહીને શું કે ફ્રેશ થઈ ગયા. તો આમાં જ થતા હતા તો ઘર બાંધવાની જરૂર શું હતી? પણ મુક્તિ મનુષ્યનો સ્વભાવ છે. જે મેળવ્યું છે ને એમાંથી છૂટીને માણસને આનંદ થાય છે. તો 4 પ્રકરણની ચર્ચા. ધર્મ પ્રકરણમાં દક્ષની કથા આવી. 16 કન્યાઓ, 13 કન્યા ધર્મને પરણાવી અને ત્યાં મનુની કન્યાના વંશમાં બોલો યજ્ઞ નારાયણ ભગવાન કી જય. યજ્ઞ નારાયણ પ્રગટ થયા છે. અહીંયા 13 કન્યાઓ ધર્મને પરણાવી. 14મી કન્યા સ્વાહા અગ્નિદેવને પરણાવી. એટલે જ યજ્ઞ કરતા હોય ત્યારે સ્વાહા સ્વાહા, કારણ કે અગ્નિદેવની પત્નીનું નામ છે સ્વાહા. પિતૃયજ્ઞ હોય ત્યારે સ્વધા સ્વધા બોલીએ, કારણ કે પિતૃની પત્નીનું નામ છે સ્વધા. અને 16મી કન્યા સતીના વિવાહ મહાદેવજી સાથે થયા. પ્રશ્ન કર્યો કે મહાદેવજીનો દક્ષ જોડે વેર કેમ બંધાયો? કહ્યું, પ્રવેશ કર્યા સભામાં, મહાદેવજી પ્રભુના ધ્યાનમાં હતા, ઊભા ન થયા. ઊભા ન થયા અને અમને આ દક્ષને અપમાન જેવું લાગ્યું. મોટું પદ, સત્તા, પ્રતિષ્ઠા મળીને અને માણસ જેટલો મોટો થતો જાય ને એટલી નાની નાની વાતોમાં અપમાનનો અનુભવ કરતો જાય. એક વસ્તુ યાદ રાખજો, તમને દુનિયામાં ભગવાન કેટલાય સમર્થ બનાવે, ગમે તેટલા સમર્થ બનાવે, પણ તમારું સામર્થ્ય ક્યારે પણ ભગવાનની ભક્તિને આડે ન આવી જાય એના માટે સાવધાન રહેજો. કારણ કે જ્યારે સાધારણ હોઈએ ત્યારે ગમે ત્યારે હવેલીમાં પહોંચી જઈએ, કથામાં પહોંચી જઈએ, સત્સંગમાં પહોંચી જઈએ, પછી સામર્થ્ય આવી જાય, આપણને ક્યાં જે ફોન કર્યો છે, આપણને ક્યાં કથાનું ઇન્વિટેશન મળ્યું છે, આપણને ક્યાં બોલાવ્યા છે, પછી આપણી મોટાઈ આપણી ભક્તિને આડે આવવા લાગે. અને ત્યારે મનુષ્ય સાવધાન થઈ જવું કે મારું સામર્થ્ય સમાજને બતાવવા માટે બરાબર છે, પણ મારું સામર્થ્ય ભગવાનને ન બતાવાય. કારણ કે પ્રભુ તો સર્વ સમર્થ છે. મારું તો સામર્થ્ય આજે છે ને કાલે નાય રહે, પણ સર્વ સમર્થ તો હરિ છે. જો પ્રભુના દર્શન એટલે પોતાના અહંકારનું વિસર્જન. જ્યારે ઠાકોરજી આગળ ઊભા હોઈએ ને, કોઈને પોતાના ધનનું સામર્થ્ય હોય, મદ હોય, અને ઠાકોરજીના વક્ષસ્થળમાં કૌસ્તુભ મણીને જુએ ને, એમ થાય આ એક કૌસ્તુભ મણીની આગળ મારા જેવા તો કરોડો લોકો સમાઈ જાય. એટલે ધનનું સામર્થ્ય ઓગળી જાય. કોઈને રૂપનું મદ હોય, પ્રભુને જુએ, અરે રૂપ તો આને કહેવાય કે જે શાશ્વત સુંદર છે. મારી સુંદરતા તો આજે છે ને કાલે નહીં રહે, એટલે રૂપનો મદ ઓગળી જાય. કોઈને બળનું મદ હોય, મારા જેવો તાકાતવાન કોઈ નહીં, ભગવાનને જુએ અને થાય કે ભ્રુકુટી વિલાસથી જે સૃષ્ટિનું વિસર્જન કરી નાખે, એની આગળ મારું સામર્થ્ય શું કામ? એટલે પ્રભુના દર્શન કરવા જવું એટલે શું? પોતાના સર્વ મદોનું વિસર્જન કરી દે. પ્રભુના દર્શન એટલે આપણા અહંકારનું વિસર્જન. એટલે જ્યારે પણ પ્રભુ પાસેથી આવીએ ને પાછા, ત્યારે ભાર વગરના થઈને આવીએ. કારણ કે માણસને ભાર શેનો હોય છે? પોતાના જ ભેગા કરેલા સામર્થ્ય. ચિંતા કોની હોય છે? પોતાના જ યશ. ક્યાંક એ ન હણાઈ જાય. એટલા માટે જેને ભક્તિના માર્ગે ચાલવું છે એને સદાય દીનતાનો ભાવ રાખો. પ્રભુ બધા, જો પાપી માટે ભગવાનના દ્વાર ક્યારે બંધ થતા નથી. ગમે તેવું તમે પાપ કર્યું હોય, પ્રભુ ક્યારે તમારા દરવાજા તમારા માટે બંધ નહીં કરે.
પણ અહંકારી માટે ભગવાનના દરવાજા હંમેશા બંધ છે. અને અહંકારની સંભાવનાઓ કેટલી છે. હાથ રાસમાં ગોપીઓએ ઠાકોરજીનો પકડ્યો છે, રાસ જેવી લીલા ચાલી રહી છે, ભગવાનનો હાથ હાથમાં છે, અને તોય ગોપીઓને મદ આવી ગયો. તો આપણો હાથ છૂટે તો અનંત જન્મોનો અંતરાય થઈ ગયો છે.